નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી નવા વિડીયો તમને સૌથી પહેલા મળી જાય। તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં વૃષભ રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનું રાશિફળ આપણે જોઈશું। તો આ મહિનો વૃષભ રાશિના જાતકો માટે થોડો સામાન્ય રહી શકે છે, પરંતુ સાથે જ ગયા મહિના કરતાં સારો રહેશે। સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓથી રિકવરી થશે અને તમારી સામાજિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે। વૃષભ રાશિના જાતકો આ મહિને ખૂબ સારી રીતે સમજી શકશો કે જો તમે તમારી રૂટીનમાં યોગનો સમાવેશ કરો છો તો તમે તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે, કારણ કે આ મહિનો તમને આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે ઘણી તકો આપવા જઈ રહ્યું છે, જેથી તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા એવા લાભ થશે। વૃષભ રાશિના જાતકોનો ફેબ્રુઆરી મહિનામાં પરદેશ ગમન અંગેની તૈયારીઓ માટે પુરુષાર્થ કરી રહેલી વ્યક્તિઓને વિઝા અંગેની પ્રક્રિયામાં સફળતા મળવાનું સૂચવી જાય છે। સાથે સાથે વધુ અભ્યાસ માટે વિદેશ જઈ રહેલા વિદ્યાર્થીઓને કાયમી વસવાટ માટેની તક અભ્યાસ બાદ મળશે। તમારા સ્વજનોનો સહકાર તમે આ મહિના દરમિયાન મેળવી શકો છો। વૃષભ રાશિના જાતકોને આ મહિના દરમિયાન વાહન ખરીદવા માટેના કામમાં થોડું મોડું થાય અથવા તો પસંદગીયુક્ત મકાન કે વાહન લેવા માટે મહેનત વધારે કરવી પડશે। માસિક રાશિફળ 2024 મુજબ આ મહિનો તમારા માટે સામાન્ય રીતે ફળદાયક રહેવાની સંભાવના છે। મંગળની સાથે રાશિનો સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં તમારા 8મા ભાવમાં રહેવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ મહિના દરમિયાન થોડી વધી શકે છે। વૃષભ રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં વધુ પડતા ભોગવિલાસની વૃત્તિ તમને ઘણી સમસ્યાઓનો શિકાર પણ બનાવી શકે છે। આનાથી આર્થિક નુકસાનની શક્યતાઓ ઊભી થશે। જો કે બીજી બાજુ તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે, કારણ કે અન્ય ગ્રહો તમને આર્થિક રીતે મજબૂત કરી રહ્યા છે। વૃષભ રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં કરિયર માટે સમય અનુકૂળ રહેશે, પરંતુ બિઝનેસમાં ઉતાર ચઢાવ સ્પષ્ટપણે જોવા મળી શકે છે। આ મહિનો વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવથી ભરેલો રહેશે, જ્યારે પ્રેમ સંબંધો માટે થોડો સમય તમારે અટકવું જરૂરી છે। આગળ વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને 2024ના ફેબ્રુઆરી મહિનામાં નોકરી માટે એપ્રિલ મહિના સુધીનો સમય તમારા માટે ખૂબ સારો છે। સરકારી નોકરી મેળવવાનો જો પ્રયત્ન કરતા હોય તો તમે તે અત્યારથી જ તેના માટે અમલ કરી શકો છો। તો તમને એપ્રિલ મહિના સુધી વૃષભ રાશિના જાતકોને નોકરી 100% મળી શકે છે। કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ મહેનતવાળો રહેવાનો છે, કારણ કે સમભાવમાં પોતાની રાશિના શનિ મહારાજ તમને બહુ મહેનત કરાવશે। તમારે સખત મહેનત કરવી પડશે, તો જ તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે, પરંતુ એ નિશ્ચિત છે કે તમે તમારી મહેનતનું ફળ જરૂર મેળવશો। એટલે કે તમે ફેબ્રુઆરી મહિનામાં વધારે મહેનત કરી શકો છો, અને તમે જો સરકારી નોકરી મેળવવા માંગતા હો તો આ મહિનાથી સારી એવી મહેનત કરશો તો તેનું ફળ તમને માર્ચ યા એપ્રિલ મહિનામાં મળી શકે છે। એટલે કે તમને સરકારી નોકરીના યોગ દેખાઈ રહ્યા છે, સાથે સાથે તમને તમારી નોકરીમાં પ્રગતિના યોગ પણ દેખાઈ રહ્યા છે। વૃષભ રાશિના જાતકો માટે પરદેશ જવાની ખાસ અનુકૂળતા આ મહિના દરમિયાન દેખાઈ રહી નથી। વધારે પ્રકારે પરદેશ જશો તો ખૂબ સ્ટ્રગલ તમારે કરવી પડશે, એટલે કે આ મહિના દરમિયાન તમે તેના ઉપર થોડો સમય માટે વિરામ મૂકી શકો છો, પરંતુ તેના માટે પ્રયાસ ચાલુ રાખો, જેના કારણે તમને માર્ચ એપ્રિલ પછી તમારા ગ્રહોની સુધરતી અનુકૂળતાને લીધે તમે તેમાં લાભ મેળવી શકો। 6થા ભાવનો સ્વામી શુક્ર 8મા ભાવમાં મંગળની સાથે હાજર છે, જેના કારણે તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ જરૂર કરશે, પરંતુ તમને કોઈ અસર થશે નહીં। તમારી કુંડળીમાં શુક્ર 8મા સ્થાનમાંથી પસાર થશે અને પહેલા અને 6થા સ્થાનનો માલિક બને છે। તમને સ્કિન સંબંધિત રોગ સતાવી શકે છે। તમારા જીવનમાં આ મહિના દરમિયાન ઉતાર ચઢાવ આવી શકે છે। ગુપ્ત સાધના અથવા રિસર્ચમાં તમારી રુચિ વધી શકે છે। સાથે સાથે તમારી પત્ની સાથે વાદ વિવાદનું સમાધાન પણ આ મહિના દરમિયાન થઈ શકે છે। વૃષભ રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં આવકમાં વધારો થશે, પરંતુ કેટલીક જગ્યાએ આર્થિક નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે। જો તમે માનસિક તણાવને દૂર કરવાનો પ્રયાસ કરશો તો ઘણી બાબતો પોતાની સંભાળી લેશો। આ મહિના દરમિયાન તમને અમુક અંશે વિશેષ લાભ થવાના યોગ છે। વૃષભ રાશિની બહેનોને
આ મહિના દરમિયાન સંતાન બાબતે થોડી ચિંતા રહે તેવું બની શકે છે. પારિવારિક સંબંધોમાં ગેરસમજ અને ખટરાગ ઊભો ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વારસા અને મિલકતોમાં જૂની અટકી ગયેલી બાબતોમાં ઉકેલ મળી શકે છે અને વિશેષ ફળની પ્રાપ્તિ થાય તેવું પણ બની શકે છે. જૂના કેસ કોર્ટ કચેરીમાં ચાલતા હોય તો તેનો યોગ્ય ઉકેલ આવે તેનું પણ ગ્રહણના આધારે ખૂબ સારી રીતે જોઈ શકાય છે. નોકરી કરતી ઈચ્છતી બહેનોને ફેબ્રુઆરી મહિના સુધીમાં નોકરી મળી શકે તેવા યોગો છે. પોતાનું ઘર કે વ્હીકલ ખરીદવાની ઈચ્છતી મહિલાઓ માટે આ વર્ષના ખૂબ સારા યોગ બની રહ્યા છે. વૃષભ રાશિના લોકો માટે આ મહિનો મિશ્રમ પરિણામ દેવાવાળો સાબિત થશે. જ્યાં એક તરફ વ્યવસાયમાં પ્રગતિની તકો રહેશે અને નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે, તો બીજી તરફ તમારે સ્વાસ્થ્યમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં વિશેષ કાળજી સ્વાસ્થ્ય સંબંધિત રાખવાની સલાહ સૂચન છે. આ રાશિના લોકો ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકે છે, જેના કારણે તમને સારું એવું પરિણામ પણ મળી શકે છે. સાથે સાથે તમે શનિ મહારાજના મંદિરે જઈને સૂર્યાસ્ત પછી તેલ અને આંકડાની માળા ચડાવી તમારા માટે વિશેષ લાભ કરતા રહી શકે છે. અને તમે નિયમિત રીતે સૂર્યદેવને પાણી ચડાવવાથી પણ તમને સારો લાભ થશે. તો મિત્રો, આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દો. અને તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ જોવા માંગતા હો તો તમે અમારી ચેનલ પર જોઈ શકો છો. તો આજના વિડીયોમાં અંત સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં.